સ્ટુડન્ટ વિઝા પૂરા થયાના 2 વર્ષ બાદ પણ ગેરકાયદેસર રીતે ભારતમાં વસવાટ કરતા સિનિયર નાગરિક અલી કામેલ મયહૂબની ધરપકડ કરવામાં આવી। ખંભાળિયા ખાતેથી એક સિરિયન નાગરિક ઝડપાયો છે। સ્ટુડન્ટ વિઝા પૂરા થયાના 2 વર્ષ બાદ પણ ગેરકાયદેસર રીતે ભારતમાં વસવાટ કરતા સિરિયન નાગરિક અલી કામેલ મયહૂબની ધરપકડ કરવામાં આવી છે। અલી કામેલ મહેબૂબ ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં છુપાઈને રહેતો હતો અને તેને પ્રેસિડેન્ટ સ્કૂલના સંચાલક માહી કછટિયા દ્વારા આશરો આપવામાં આવ્યો। આ કેસમાં ચોંકાવનારી વાત એ છે કે આ બંનેની ઓળખ લોકપ્રિય ડેટિંગ એપ ટિન્ડર મારફતે થઈ હોવાનું સામે આવ્યું છે। પોલીસે તરત કાર્યવાહી કરી ગેરકાયદેસર રીતે રહેતા સિરિયન નાગરિક અને તેને મદદ કરનાર સ્કૂલ સંચાલક માહી કછટિયાને કસ્ટડીમાં લીધા છે। સ્ટુડન્ટ વિઝા 2 વર્ષ પૂર્વે પૂરા થયા છતાં ગેરકાયદેસર વસવાટ કરી રહ્યો હતો। બંને વિરુદ્ધ ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કેસની વધુ તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ચાલી રહી છે। આ ઘટનાએ ખંભાળિયામાં ચકચાર મચાવી દીધી છે અને ગેરકાયદેસર વસવાટ તેમજ તેને મદદ કરનાર સ્થાનિક સંચાલકની સંડોવણી પર અનેક સવાલો ઊભા કર્યા છે। જે હાઈ એલર્ટ હતું એ દરમિયાન અમારી પોલીસની ટીમો પેટ્રોલિંગમાં પણ હતી અને એ ઉપરાંત પણ અમારી એસઓજીની ટીમને એક બાતમી મળેલી કે કોઈ વિદેશી નાગરિક વસવાટ કરી રહ્યો છે। જે સંદર્ભમાં અમારી ટીમે તપાસ કરી અને ચેક કરતા સિરિયન નાગરિક અલી સન ઓફ કામેલ અલી જે સિરિયાનો રહેવાસી છે તે પ્રેસિડેન્ટ સ્કૂલના સંચાલક જે માહી ઉર્ફે મૈપતભાઈની સાથેથી મળી આવેલ છે અને તેઓની પૂછપરછ દરમિયાન તે સિરિયન નાગરિક છે અને 2019માં અહીં વિઝા લઈ અને સ્ટડી કરવા માટે મારવાડી સ્કૂલની અંદર આવેલો અને એનું સ્ટડી 2023માં પૂર્ણ થયેલ। ત્યાર પછી એને વિઝા ન મળતા એ વિઝા માટે પ્રયત્ન કરેલા પરંતુ વિઝાને મળેલ નહીં અને તે દરમિયાન તે રાજસ્થાનની પણ મુલાકાત લીધેલી વધુ સ્ટડી માટે, પરંતુ વિઝા ન મળવાને કારણે ત્યાં એને સ્ટડી કરવા માટે મનાઈ કરવામાં આવેલી અને તેઓને દેશ છોડી અને સિરિયા જવા માટે પણ કહેલ, પરંતુ તે સિરિયા ગયેલ નહીં અને અહીં ગુજરાતમાં આવી અને પોતે ટિન્ડલ એપ્લિકેશન છે જે LGBT કોમ્યુનિટી ચલાવતા હોય છે અને પોતે પણ એવી પ્રવૃત્તિમાં ઓતપ્રોત હોય જેથી મૈપતભાઈ જે ઉર્ફે માહીના સંપર્કમાં આવેલ અને પોતાનું સ્ટડી પણ રાજકોટમાં થતું ન હોય જ્યારથી જેને લઈ અને તે રાજકોટ છોડી અને જામ ખંભાળિયાની અંદર પ્રેસિડેન્ટ સ્કૂલ છે જે મૈપતભાઈની તેમાં તેની સાથે છેલ્લા 2 વર્ષથી રહેતો હોય એવું લાગે છે અને અવારનવાર પોતે રાજકોટ પણ જતો હોય અને હાલમાં તે ત્યાંથી મળી આવેલ છે। તેના વિરુદ્ધમાં ફોરેનર્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને બંનેને અટક કરવામાં આવેલ છે। પ્રાથમિક તપાસમાં એવું જોવા મળે છે કે પોતે સ્ટડી કરવા માટે જ આવેલો હોય પરંતુ બીજો કોઈ આશ્રય સ્થાન ન હોય અને પોતે તેની સાથે જે LGBT પ્રકારના સંબંધો એને માહી સાથે હોય જેથી માહી એને આશ્રય પણ આપેલો અને નાની મોટું કામ કરી અને સ્કૂલમાં એને મદદ કરે જેના બદલામાં એને થોડા ઘણા પૈસા એને વાપરવા માટે આપતા હોય જેથી બીજો કોઈ એને પોતાને આશ્રય સ્થાન ના હોય તેથી આની સાથે રહેલો એવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળે છે। પરંતુ અમે એની હજી સઘન પૂછપરછ કરીશું, એના બેંક એકાઉન્ટ, એની બીજી તમામ ફોન છે એની ફોરેન્સિક પણ કરાવશું અને આગળની જે કંઈ તપાસમાં ખુલે એ અમે કરીશું।